નમસ્તે, હું વેલનેસ એન્ડ ફિટનેસ કોચ નેહલ ભાટિયા. મિત્રો, શું તમે જાણો છો કે ફળ ખાવાનો સમય ખૂબ જ મહત્ત્વનો છે. ખોટા સમયે ફળ ખાવાથી પેટમાં ગેસ છે, દુખાવો અને અપચો થઈ શકે છે. તો સહી સમય, તે સાચો સમય કયો છે આપણે ફ્રૂટ ખાવા માટેનો? તો સવારનો અને સાંજનો સમય આ સૌથી બેસ્ટ ટાઈમ છે. સવારના સમયમાં આપણે મોર્નિંગમાં સફરજન છે, કેળા છે, કીવી છે, આવા બધા ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો, જેથી આપણી બોડીમાં એનર્જી બી મળે અને આપણું પાચન સુધારે છે. બપોરના ટાઈમે ફળ ખાવાના ટાળવાના, જ્યારે જમતા પહેલાં અથવા જમ્યા પછી ફળ ખાવાના ખૂબ ટાળવું જરૂરી છે. અને સાંજનો ગાળો મતલબ કે 4 થી 6નો જે ગાળો છે, ત્યારે તમે દ્રાક્ષ છે, મોસંબી છે, નારંગી છે અથવા તો સફરજન જેવા ફળનો બી ઉપયોગ કરી શકો છો, જે તમને સારું પાચન થવા માટે ઉપયોગી થશે. એન્ડ ખૂબ અગત્યની વાત છે, રાતના ટાઈમે ઘણા બધા લોકો રાતના ટાઈમે ખાતા પહેલાં અથવા તો ખાધા પછી ફ્રૂટ ખાવાનું લોકોને પસંદી હોય છે અથવા તો લોકો ખાતા હોય છે. તો એ ટાળવાનું છે અને એની જગ્યા પર આપણે બપોરે સાંજે 4 થી 6ની વચ્ચે ફ્રૂટ ખાવાની શરૂઆત કરવાની છે. શું તમે રેડી છો નેક્સ્ટ વિડીયો માટે? તો કમેન્ટમાં યસ લખી નોટિફિકેશન ઓન કરવાનું અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.